નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પિંગ અંતર્ગત ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે 2 આરોપીને ઝડપી પાડતી ભરૂચ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। એસઓજી ટીમ દ્વારા ભરૂચ જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી। તે સમય દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી નાઓને મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમ દ્વારા રેડ કરતા આરોપી સુમન યાદવ તેમજ સંજુ દેવી રાયનાઓને પોતાના કબજા ભોગવટાના મકાનમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો 2.221 કિગ્રાનો જથ્થો મળી આવ્યો હતો। પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત ફેંકી પદાર્થના પૈસા કમાવાના ઈરાદે અન્ય વોન્ટેડ આરોપી સુભાષ શિવચંદ્ર યાદવ અને કુંદન મદન રાયને વેચાણ કરવા માટે રાખી મુદ્દા માલ સાથે મળી આવેલ છે। તેની સાથે રાખેલ રોકડ રૂપિયા તેની સાથે મૂકેલા રોકડ રૂપિયા 26,17,500 તથા સોનાના દાગીના 29.6 તોલા તેમજ ચાંદીના દાગીના 16.670 ગ્રામ તપાસ દરમિયાન મળી આવેલ છે। જે અંગેના કોઈ સંતોષકારક આધાર પુરાવા રજૂ કરેલ ન હોય તેમજ આ પૈસા દાગીના અને નાર્કોટિક્સના ધંધામાંથી કમાયેલ હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવતા આરોપી સુમન તેમજ સંજુ દેવી વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા ભરૂચ। આજરોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી ભરૂચની ટીમ દ્વારા એક એનડીપીએસ નો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે, જેમાં 2 આરોપી સુમન વાઇફ ઓફ સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુ દેવી વાઇફ ઓફ કુંદન મદન રાય નાઓને ધરપકડ કરવામાં આવી છે। આ અંતર્ગત તેમની પાસેથી કુલ 2.221 કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો છે એ જપ્ત કરવામાં આવ્યો છે। આ સાથે તેની સાથે મળી આવેલ લગભગ 26 લાખ રૂપિયાથી પણ વધુની કિંમતની રોકડ તથા સોના અને ચાંદીના દાગીના કે જેમાં સોનાના દાગીના છે લગભગ 29 તોલા, ચાંદીના લગભગ 16 ગ્રામ જેટલી ચાંદી છે પણ એ પણ જપ્ત કરવામાં આવી છે। આ બાબતેની પોલીસે તપાસ કરી રહી છે, ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં એનડીપીએસ એક્ટની કલમ 8C 2029 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। માનનીય મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી ભરૂચ સાહેબ દ્વારા મયુર ચાવડા સાહેબ દ્વારા મળતી સૂચનાઓ તથા તેમની માર્ગદર્શન મુજબ આ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં અમારો જે કેમ્પેઇન છે નો ડ્રગ ઇન ભરૂચ કેમ્પેઇન તે અંતર્ગત ખૂબ જ વિજિલન્ટ રહી અને આ બાતમી મેળવી અને આ એસઓજી ટીમ દ્વારા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે આરોપી 2 જે છે 2 વોન્ટેડ આરોપી છે, જેમાંથી સુભાષ યાદવ જે છે તેના અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે, જેમાં શરીર સંબંધી ગુનાઓ, જુગારના ગુનાઓ તથા એનડીપીએસ નો એક ગુનો પણ એમાં સામેલ છે। તેમને વોન્ટેડ જાહેર કરી તેમની પણ તપાસ હાલમાં ચાલુ છે। એ બાબતેની તપાસ ચાલુ છે, પણ છેલ્લા કેટલાક વખત અમને આ બાબતેની બાતમી હતી અને એ બાતમીના આધારે પોલીસે ઘણા વખત પ્રિપરેશન કરતી હતી અને બાતમી આધારે ફૂલ પ્રૂફ પ્લાનિંગ કરી અને આ એસઓજી ટીમ દ્વારા તેની ઉપર રેડ કરવામાં આવી છે અને પકડી પાડવામાં આવ્યા છે। હાલે હજી તપાસનો વિષય છે, આગળ વધારે તપાસ મુખ્ય આરોપીઓ પકડીએથી માહિતી મળશે।